અમદાવાદમાં આજથી પોલીસ પ્રક્રિયા તેજ જોવા મળી છે। સમાચાર સામે આવી રહ્યા છે। આજથી પોલીસ ભરતી પ્રક્રિયા તેજ જોવા મળી છે। તો ગુજરાતના 15 મેદાનમાં લેવાશે પ્રેક્ટિકલ પરીક્ષા। ગુજરાતના 15 મેદાનમાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે। 472 બિનહથિયારી પીએસઆઈની જગ્યા માટે ભરતી થશે। 12,000 પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, એસઆરપીએફ માટેની પણ ભરતી કરવામાં આવશે। 11,80,700 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી। તો અમદાવાદમાં આજથી પોલીસ ભરતી પ્રક્રિયા તેજ જોવા મળી છે, જેમાં ગુજરાતના 15 મેદાનમાં આ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે। ખાસ આયોજન કરવામાં આવ્યું છે। 472 બિનહથિયારી પીએસઆઈની જગ્યા માટે ભરતી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સુમન ઠાકોર લાઈવ જોડાયા છે। જી, અમદાવાદમાં આજથી પોલીસ ભરતી માટે પ્રક્રિયા તેજ કરાઈ છે। મેદાનોમાં પ્રેક્ટિસ માટે પરીક્ષાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। શું વિગત? જી સ્મિતા, કહી શકાય કે પોલીસ ભરતી માટે મેદાનની પ્રક્રિયા જે છે તે આજ શરૂ કરવામાં આવી છે। સતત સવારથી કડકતી ઠંડીમાં આજે ઉમેદવારો છે તે દોડી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે બોર્ડ જે છે તે ચારેકોર લગાવવામાં આવે છે અને સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવાયો છે। ત્યારે સાથે વાત કરીએ તો આજથી પોલીસની પ્રક્રિયા તેજીથી 15 મેદાન છે તે પ્રેક્ટિકલ છે તે કરવામાં આવ્યા છે અને બિન હથિયારી 472 ને પીએસઆઈની જગ્યાઓની ભરતી છે તે પણ આજે પીએસઆઈની એક્ઝામ છે પ્રેક્ટિકલ તે લેવામાં આવશે। ત્યારે સાથે વાત કરીએ તો 12,000 કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ એસઆરપીની માટે ભરતી જે છે તે કરવામાં આવી છે અને સાથે સાથે વાત કરીએ તો 10,80,790 ઉમેદવારોએ નોંધાઈ હતી ઉમેદવારી અને 10,73,786 ઉમેદવારો પ્રેક્ટિકલ પરીક્ષા છે તે આપી છે। ત્યારે સાથે જો વાત કરીએ તો આજે અમદાવાદમાં 1 માર્ચે પ્રેક્ટિકલ એક્ઝામ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાકી માટે ઉમેદવારને કડકડતી ઠંડીમાં દોડશે। પરીક્ષાના કેન્દ્રો પર ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશ છે તે પણ જોવા મળતી હોય છે અને 15 સ્થળોએ આજે 10 લાખ ઉમેદવારોએ આ પ્રક્રિયા જે છે તે નોંધાવી છે અને સવારથી જ લોકો આજે મેદાનમાં આવી અને દોડી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। અમદાવાદમાં આજથી પોલીસ ભરતી પ્રક્રિયા તેજ જોવા મળી છે। ગુજરાતના 15 મેદાનોમાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે। 472 બિન હથિયારી પીએસઆઈની જગ્યા માટે ભરતી થશે।